ગૃહ મંત્રાલયની કાર્યવાહી પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ। રાજકોટના કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં તેમણે ગૃહ વિભાગની કામગીરી પર સળગતા સવાલ ઉઠાવ્યા છે। વ્યાજખોરો માટેના દરબાર આખા ગુજરાતમાં કર્યા હતા, પરંતુ હજુ વ્યાજખોરો બેફામ બન્યા છે। આ કામગીરી ભાજપનો માત્ર દેખાડો છે। પોલીસને છૂટો હાથ દેવો જોઈએ, પરંતુ એવા લોકો સામે જ કાર્યવાહી થાય છે જે ગુંડાઓ ભાજપના કહ્યામાં નથી, જે ગુંડાઓ ભાજપને હપ્તા નથી આપતા, વોટ નથી આપતા, તેવા લોકો સામે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભાજપના ધારાસભ્યો, સાંસદ સભ્યોમાં પર નજર નાખે તો જ સાચા ગુંડાઓ મળી જશે। જો ગૃહમંત્રી મારી સાથે જાહેરમાં ચર્ચા કરશે તો હું સાચા ગુનેગારોનું લિસ્ટ આપીશ, તેવું ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું। સાથે જ તેમણે કહ્યું કે સાચી કામગીરી ત્યારે જ કહેવાય જ્યારે પોલીસ સ્ટેશનમાં સાચા હોય તેને સાચું અને ખોટા હોય તેને ખોટું કહેવામાં આવે। પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર બંધ થશે ત્યારે સાચી કામગીરી બહાર આવશે। આ માત્ર દેખાડો કરવામાં આવી રહ્યો છે। સાથે જ તેમણે ગૃહમંત્રીને ચેલેન્જ આપી છે। તેમણે કહ્યું કે જાહેરમાં તેમની સાથે ચર્ચા કરવામાં આવે, તેઓ ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ આપશે। સાથે જ તેમાં તેમણે કહ્યું કે તપાસ કરીને આવા ગુંડાઓ સામે કાર્યવાહી કરવામાં આવે। પહેલાં આપ સૌ પત્રકારોનો ખૂબ ખૂબ આવકારું છું। ગૃહમંત્રીએ જાહેરાત કરી કે ગુજરાતમાં ગુંડાગીરીને મટાવીને રહેશું। આ ભાજપનો ફરીવાર દેખાડાનો ખેલ છે। વ્યાજખોરો સામેનો દરબારો ગામે ગામ ભર્યા, પણ આજે હજી વ્યાજખોરી એવી ને એવી છે। ગુજરાતમાં ગુંડાગીરી ખુદ ભાજપ કરી રહી છે। આ તો ફક્ત એવા જ ગુંડાઓ કે જે એના કહ્યામાં નથી રહેતા, એ કે એવી રીતના દબાણપૂર્વકના મત નથી લઈ આવી દેતા, એને હપ્તા નથી પહોંચાડતા, એના ઉપર કાર્યવાહી કરી અને એક દેખાડો કરશે। આવા અનેક અનુભવો થયા છે। આટલા બધા ગુનેગારો અત્યાર સુધી હતા, એમને ખ્યાલ હતો, તો અત્યાર સુધી કેમ એક્શનમાં ન આવ્યા? ભાજપ પોલીસનો દુરુપયોગ કરી એના દ્વારા ભ્રષ્ટાચાર પણ કરે અને ગુંડાઓને માપમાં રાખવાનું કામ કરાવે। પોલીસને છૂટો હાથ દે તો કોઈની હિંમત નથી કે વગર બોલે, વગર કાંઈ કરે, ફક્ત રાજ્ય સરકાર એમનો ઈરાદો જાહેર કરે કે ગુંડાગીરી ન થવી જોઈએ તો પણ બંધ થઈ જાય। પણ આ તો એના મતલબ માટેનો, દેખાડા માટેનો અને ન માનતા ગુંડાઓને વશ કરવા માટેનો, એના માટે કામ કરવાનો આ ખેલ છે। દેખાડાનો દરબાર છે, લુચ્ચાઈનું પ્રતીક છે, એ બુટલેગરીનો ધંધાદારી છે, ગુંડાઓનું ઘર છે અને લોકોને છેતરવાનું એક મશીન બની ગયું છે ભાજપ। એ લોકોને ગુંડાઓનું લિસ્ટ જોતું હોય તો ભાજપમાં નજર નાખી અને ભાજપમાં રહેલા ગુનેગારો ઉપર પગલાં લે, ત્યારે લોકોએ માનવું જોઈએ કે ખરા અર્થમાં એ લોકો ગુંડાગીરી નાબૂદ કરવા માગે છે। એના કેટલા ધારાસભ્યો, કેટલા લોકસભાના સભ્યો, કેટલા જિલ્લા પંચાયતના અને નગરપાલિકાઓના સભ્યો ગુંડાગીરી કરે છે, એનું લિસ્ટ ભાજપ પાસે નથી। ત્યારે અને જો ગુંડાઓનું લિસ્ટ ગૃહમંત્રીને જોતું હોય તો એકવાર જાહેર ચર્ચામાં મારી હારે બેસે, આખા ગુજરાતમાં ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ એમને હું સુપ્રત કરીશ। અને એમને મુખ્ય બે નામ જોતા હોય જે કાયદાની ચુંગાલમાં પણ આવી ગયા છે, તો એમને અમિત શાહ અને પાટીલભાઈ, જે એમના પ્રદેશ પ્રમુખ છે, ત્યાંથી શરૂઆત કરો। ત્યારે આ દેખાડાનું બીજો એમનો ધ્યેય એટલા માટે કહું છું કે જે આઈપીએસ ઓફિસરો
બિલકુલ બિનભ્રષ્ટ હતા અને ભાજપની વાત ન માને પણ જે કાયદો કહે એનું અમલીકરણ કરે એવા ઘણા બધાને મોદી કાળમાં જેલમાં નાખવામાં આવ્યા, દૂર દૂર બદલી કરી દેવામાં આવી, એના પેન્શનો બંધ કરી દેવામાં આવ્યા. તો ભાજપ ક્યાં મોઢે આવા નાટક અત્યારે કરી રહી છે કે ભાજપ એક મોટી નાટક કંપની છે અને તમારા મતના જોરે તમારા ઉપર તમારા પૈસાથી જાહેરાતો કરી આખા ગામને દબાવી અને રાજ તમારા ઉપર બેફામ રીતે કરે, તમારી મોંઘવારીથી લઈ. મારે એક જ પ્રશ્ન ભાજપના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી, આમ તો ત્યાં કોઈ ગૃહમંત્રી ને મુખ્યમંત્રી છે જ નહીં, મોદીજીએ બેસાડેલા બે ઓફિસરો છે એ જ રાજ કરે છે. પરંતુ હું એવું કહીશ કે લોકોએ ત્યારે માનવું જોઈએ કે એ લોકોની દાનત છે કે જ્યારે કોઈ પણ આમ નાગરિક એના અધિકાર માટે, એના ન્યાય માટે પોલીસ સ્ટેશનમાં બેઝીઝક જાય અને ત્યાં ભ્રષ્ટાચારના પૈસા માગવામાં ન આવે અને જે સાચો છે એને સાચો અને ખોટો છે એને ખોટો કહેવાની પ્રક્રિયા જ્યારે પોલીસ સ્ટેશનમાં ચાલુ થાય અને તમે ત્યાં જતા ન બીવો, ત્યારે માનજો કે આ સરકારની દાનત સાચી છે. પરંતુ આવું બનવાનું જ નથી. ભાજપની સરકારની દાનત 100% ખોરી છે. પોલીસનો ચૂંટણીઓ દરમિયાન આવા જ લુખાઓને, ગુંડાઓને, બુટલેગરોને, વ્યાજખોરોને દબાવી અને ભાજપને મત અપાવડાવવાનું કામ પોલીસ દ્વારા કરવામાં આવે છે. તે ઉપરાંત રોજે રોજનો ભ્રષ્ટાચાર. પોલીસ સ્ટેશનમાં જાશો તો કોઈ પોલીસવાળો કોઈને ન્યાય અપાવવામાં કે કાયદાના અમલ કરાવવામાં બિઝી નહીં હોય, એના કરતાં વધારે બિઝી કયો માણસ પોલીસ સ્ટેશને આવ્યો છે એ ફરિયાદી વધારે પૈસા આપશે કે ગુનેગાર વધારે પૈસા આપશે, એને તોડમાં જ પડ્યા હોય છે અને એ તોડ એને ફરજિયાત કરવો પડે છે, કારણ કે એણે એના ભાજપના આકાઓને પૈસા પહોંચાડવાના હોય છે. આઈપીએસ અધિકારીઓની બદલીમાં ભાજપ પૈસા લે છે અને પછી અપેક્ષા કઈ રીતના રાખે છે કે એ નિષ્ઠાથી કામ કરે. એને તમે જ ઉઘરાણાની જવાબદારી સોંપો છો. ત્યારે આ ભાજપ દેખાડો બંધ કરે અને દેખાડો બંધ કરી શકે એવી હાલતમાં નથી. સિંહની સવારી થઈ ગઈ છે. ભાજપનું તંત્ર આખું બેફામ થઈ ગયું છે. એના નાનામાં નાના કાર્યકરથી લઈ અને મોદીજી સુધી હવે સિંહની સવારી કરી ચૂક્યા છે. ત્યારે લોકોએ સમજવાની જરૂર છે અને આ સરકારને સેજ માપમાં રાખવા માટે લોકોની માનસિકતા સરખી કરવાની જરૂર છે. એવું પણ હું આજે આ તકે લોકોને ટકોર કરવા માગું છું.